હેલો, હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમીસ વ્લોગ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે. હું અને મારી ફ્રેન્ડ છે અને અમારી બંનેની લાડકવાળી દીકરીઓ છે, વાહી અને આયુષી. તો અત્યારે અમે રસ્તામાં છીએ. તો અમે જઈ રહ્યા છીએ દરબારગઢ, જે જામનગરનું સૌથી મોટું સુપર માર્કેટ છે. અને રસ્તામાં ઊંટ ગાડી જતી હતી. તો આયુષી અને વાહી કહે છે, જો મમ્મા કેમલ. તો અમે કીધું હા, પણ વાહી ગુજરાતીમાં શું કહેવાય? એને ઊંટ કહેવાય, અને પાછળ જે ગાડું બાંધ્યું હોય છે એટલે એને ઊંટ ગાડી કહેવાય. અને બંને ઊંટ ગાડી કરીને હસતી હતી અને બહુ જ ખુશ હતી. અમે બંને ફ્રેન્ડ વાતો કરતા હતા અને ગપ્પા મારતા હતા ઓટોમાં. તો એ બંને ફ્રેન્ડ પણ એટલા ગપ્પા મારતા હતા ને એટલા જોરથી હસતા હતા કે અમે જોઈને પણ એને ખુશ હતા. અને આપણે પહોંચી ગયા છીએ સુપર માર્કેટ. તો અત્યારે અમે વાહી માટે સેન્ડલ લેવા માટે શોપમાં આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત સેન્ડલ છે, શૂઝ છે, ફ્લિપ ફ્લોપ, ક્રોક્સ, બેલી બધું મળે છે. અને વાહી માટે પિંક કલરના સેન્ડલ લીધા અને પછી ત્યાંથી નીકળ્યા. અને રસ્તામાં છીએ, બહુ મસ્ત દરગાહ છે. અને ત્યાંથી પછી અમે નવરાત્રિ આવે છે તો માતાજી માટે થોડોક શણગાર છે, ચૂંદડી છે અને માળા છે, એવું બધું લેવું હતું. તો અમે 2-3 એવી સરસ બાજુમાં શોપ છે જેમાં ચૂંદડી છે, માળા છે, બધું મળે છે. તો અમે જોયું અને ઘણી બધી શોપિંગ કરી નવરાત્રિ માટે. અને અત્યારે નવરાત્રિમાં બહુ સરસ માળા અને ચૂંદડીઓ મળે છે. અને નીચે બાજોટ પાથરવાના છે, વેલ્વેટના આવે છે, બહુ મસ્ત મળે છે. પછી ત્યાંથી નીકળીને અમે ઓક્સોડાઇઝના ઓર્નામેન્ટ્સ જોઈ રહ્યા છીએ, જે આયુષી માટે લેવાના છે. ચોલી માટે પહેરવા માટે ઓક્સોડાઇઝના ઓર્નામેન્ટ્સ છે. અને દાંડિયા પણ જોઈ રહ્યા છીએ, દાંડિયા પણ લેવાના છે. અને આયુષીને ઓક્સોડાઇઝની બેંગલ્સ છે, નેકલેસ છે, દામણી છે, કંદોરો છે, એવું થોડી ઘણી શોપિંગ કરી. અને આપણે જે નેકલેસ ને એ ગમે ઓક્સોડાઇઝનો, એ આપણે એને માપવા માટે પહેરાવીએ તો એમ કે આ નહીં, બીજું આ મને નથી ગમતું, મને આ જ ગમે છે. એટલે આપણે ગમતું હોય એવું ના લે, એને ગમતું હોય તેવું જ લેવાનું. અને ત્યાંથી પછી અમે થોડું ઘણું ઘર વખરીમાં ગયા છે. પ્લાસ્ટિક લેવાનો હતો, જાણે કે બ્રશ છે, થોડીક ડબ્બાડુબી, તો અમે લેવા માટે ગયા. અને પછી ત્યાંથી નવરાત્રિમાં મારી ફ્રેન્ડ છે કન્યા પૂજા કરે છે. તો કન્યા પૂજા માટે નાની બાળાઓ માટે થોડું ઘણી કટલેરી કહેવામાં આવે છે, કટલેરી લે છે. ક્લિપ છે, બો છે, બિંદી છે, નેલ પોલિશ છે, એવું સમથિંગ બધું લેવા ગયા. અને મારી ફ્રેન્ડ છે ને થોડુંક ઘર સજાવવાનું બહુ ગમે છે. તો કે ચાલ આપણે થોડુંક પોટ ને એવું બધું જોઈએ લઈએ, ઝુમર ને એવું. તો અમે પછી એ શોપમાં પણ ગયા. બહુ મસ્ત ઝુમર ને પોટ ને બહુ સરસ હતું. અને પછી ત્યાંથી નીકળીને અમે થાકી ગયા હતા અને ગળું પણ સુકાતું હતું. તો પછી બાજુમાં જોયા કે શેરડીનો રસ મળે છે. તો અમે પેટ ઠંડુ કરવા માટે, થોડોક થાક પણ ઉતરી જાય એના માટે અમે શેરડીનો રસ પીધો. અને પછી બધી શોપિંગ થઈ ગઈ હતી. તો અમે ઘરે જવા માટે નીકળ્યા. અને અમે ઘરે જઈ રહ્યા હતા તો એટલી શાંતિ હતી. તો અમે હસતા હતા કે આટલી શાંતિ કેમ છે, કે જ્યારે શોપિંગ કરવા જઈ રહ્યા હતા ત્યારે એટલો ગોસિપ કરતા હતા, એટલો અવાજ કરતા હતા કે ઓટાવાળા ભાઈને પણ થતો હશે કે વાહ, બધા ચૂપ રહે તો સારું. તો ચાલો, અમારી સોસાયટીનો ગેટ આવી ગયો છે. અમે અમારી સોસાયટીમાં એન્ટર થઈ ગયા છીએ. અને વરસાદના કારણે અમારી સોસાયટી એટલી ખરાબ રહે છે. તો ચાલો આપણે મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા, બાય બાય. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.